જતો રહે ને કે હોલસેલ કેવાય આંદોલન કરવાનું થશે તો અમે સમગ્ર ટીમ સાથે અમૂલની સામે ધરણા પર બેસીશું ને આંદોલન કરીશું. પણ રાજેન્દ્રસિંહ બાપુ, ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચવું જેવી માનસિકતા ધરાવતા લોકો 135 યુવકોને રાતોરાત ફોન આવે છે કાલથી ડેરીમાં નથી આવવાનું. તેવી ઉગોટોને અમે કહેવા માંગીએ છીએ ડેરી નથી. કુરિયન સાહેબ 500 કરોડ મિલી ગયા હતા, 600 કરોડ તમે 1000 કરોડ માઇનસમાં ચલાવી રહ્યા છો અને આજે વહીવટદારો બની ગયા છે. અમે તમને 156 છે માનવ બળ ઘટાડવા નથી આપે અને તમે જે હવે હિટલર શાહી પ્રમાણે આજે નાટકો કરો છો ને એ બંધ કરી દેજો. કારણ કે તમે કોઈના ચૂલા સળગાવી નથી શકતા ને તો કોઈના ચૂલા ઓલવવાનો પ્રયાસ બી ના કરતા. કારણ કે તમે અમારા વોટે જીતેલા છો. અમારા થકી મારા 135 ઘરના બાળકો બહેનો રડે છે કે આજે અમારા ઘરવાળાની નોકરીઓ ગઈ. તો તમે આજે એર કન્ડિશનિંગ કેબિનમાં બેસીને કે તમે ગાય કે ભેંસ નો પોદરો નહીં ઉઠાયો અને તમે ચેરમેનો બની ગયા હોય અને વહીવટદાર અને હવે તો પાછા વહીવટદાર આવી જાઓ ભાઈ પત્રકાર બધા. આવેદનપત્રમાં આપવા માટે આવ્યા હતા અને જે પ્રમાણે સામાજિક અગ્રણીઓ પણ તેમની સાથે જોડાયા હતા. અત્યારે જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા તે કર્મચારીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. આપણે સીધા તેમને પડીને તેમનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન પેલાને આર્મી હોય એટલે કે આર્મી જતો રહે ને આટલા હેઠળ થવા મળે તો અમીરનો અસ્તા કે જે કાયદો જે ચલાવવાના છે કેસ બધા આપણા ગુલામો છે, જે લડવાના છે એ આપણા ગુલામો છે, જે નેતાઓ છે એ આપણા ગુલામ છે. અમને બધાને ખબર છે ભાઈ. આપણા હિન્દુ ધારાસભ્યો, હિન્દુ સંસદ સભ્યો, હિન્દુ ધર્મના બની બેઠેલા બધા આગેવાનો બધાને આહવાન કરું છું. આપણા હિન્દુ સમસ્યા નથી છતાં પણ અહીંયા આગળ હું ખુલ્લેઆમ એ બાબતમાં બોલી કે પ્રોપર ઇન્ટેન્સિવ, પ્રોપર આયોજનબદ્ધ, પ્રોપર એવા ગણીને માથા પસંદ કર્યા છે કે ગુજરાતની જનતાને કદાચ ખબર નહીં હોય પણ અમારા ચરોતરની જનતાને ખબર છે. જેટલા પણ લોકોને કાઢવામાં આવ્યા છે એ પર્ટિક્યુલર માથા શોધીને કાઢ્યા છે કે આ લોકો કોના માણસો છે, કોના થકી મતલબ નોકરીમાં જોડાયેલા છે કે કોને સપોર્ટ કરે છે, એ બધું જ કયા ગામના છે, કયા નેતાઓ સાથે સંકળાયેલા છે એ બધું ધ્યાન આપીને આખી ગણતરીપૂર્વકનું આખું એક આયોજન કરી નથી. કાયદો એ તમારા બાપાની જાગીર નથી. કદાચ કોઈ ધારાસભ્ય નહીં બોલે, કોઈ સાંસદ નહીં બોલે, કોઈ નેતાઓ નહીં બોલે, પણ આ મહિપતસિંહ તમને સવાલ કરે છે કે કાયદો તમારા બાપાની જાગીર છે કે મન ફાવે એવી રીતે તમે કઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર, કઈ પણ પ્રકારનું કોઈ પણ નિયમ કાનૂનનું પાલન કર્યા વગર તમે રાજા છો. તમારી પાસે અબજો રૂપિયા છે, તમારી કમાણીઓ પણ લગભગ 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ રૂપિયા હશે. તમે મન ફાવે એને તમે જેલમાં નખાવી શકો છો, મન ફાવે એવું કરી શકો છો કારણ કે તમે તાકાતવાર છો. પણ આ સવાલ તમને ચોક્કસ પૂછું છું કે એક જે ન્યાયપાલિકા છે જે ભગવાનની, ત્યાં તમે બચી નહીં શકો. કીડા પડશે, જીવડા પડશે. એ ચોક્કસ વાત કરીશ કે આપણે 48 કલાકનો સમય આપીએ છીએ. 48 કલાકની અંદર આ તમામ યુવાનોને નોકરી એમની મૂળ જગ્યાએ પરત લેવામાં આવે કારણ કે વારાફરતી વારી છે જ. તો આ વખતે આ આંદોલન એટલું ભયંકર થવું જોઈએ કે આખા ગુજરાતને પણ ભારતને ખબર પડે અને આવા કોઈ યુવાનોનું ક્યારે શોષણ ના થાય, ક્યારે કોઈ નોકરીમાંથી ઘેર જવાની વારી ના આવે. શું છે લડત જે ભયંકર થવાની છે એનો અંદાજો કદાચ તમે નહીં લાવી શકો ને. આ વાતની અત્યારે જાહેરાત કરું છું કે મહિપતસિંહ અત્યાર સુધી લગભગ 700 થી વધારે લડતો લડ્યા છે. 700 માંથી 650 જગ્યાએ જીત્યા પણ છે. પણ આ લડત એક એવી સ્વાભિમાની લડત બનવાની છે અને આખા ગુજરાત માટે